હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? અરે મજામાં જ હોય ને ભાઈ. આજે તમારો ભાઈ એક નવો વ્લોગ લઈને આવી ગયો. નવા વ્લોગમાં વિડીયોમાં બન્યા રહેજો ભાઈ. આપણે શું કરવાના? હેલો મિત્રો, તો આપણે ફટાફટ જો અહીંયા કામકાજ શરૂ કરી નાખ્યું છે. આપણે આજે કામ એ છે ભાઈ, આ વાડીની અંદર કામ એ છે કે ભાઈ અહીંયા છે ને આ પાઇપલાઇન જે ઓલો કાળો દંડો દેખાય છે ને પડખે સ્ક્રીન ઉપર તમને, એ કાળો દંડો રહ્યો ને એને દંડાને અહીંયા દાંટવાનો છે. અહીંયા દાંટવાનું કારણ એ છે, અહીંયા વાહનોની અવર જવર ચાલુ રહે. ટ્રેક્ટર, ભારે વાહન, ક્યારેક ગાડીઓ એવું હાલતું જ હોય. એટલે અહીંયા જો પાઇપલાઇન ખાલી ઉપર પડી હોય તો વાહન ઉપર ચડીને પાઇપને નુકસાન તૂટી જાય. એના માટે અહીંયા અમે દાંટવાનું કામકાજ શરૂ છે. અને હાલો આપણે ખોદવી બોળ કરવી. હાલો ખોદવાનું કામકાજ ચાલુ છે. જુઓ કેવું કઠણ આવે. અહીંયા રોડ હતો એટલે મજબૂત એટલું આવે, મજબૂત જ એટલું. પેલો બોલ કરવી તો આપણે હાલો ખોદી નાખવાનું. આપણે હિંમત નથી હારવાની ભાઈ. આપણે ખોદવાનું સતત ચાલુ રાખવાનું છે, સતત. હાલો તો ખોદકામ શરૂ છે. ગટર બનાવવાની, ગટર 1 ફૂટ ઊંડી. હાલો ભાઈ આપણે થાકી ગયા, ઘડીક બીજાને વારો દેવી. હાલો મારા પપ્પા આવી ગયા છે. હાલો મારા પપ્પા બોલ કરે છે. તો કેવા ઘા મારે, સીધા ડગલા ઉખડે એક એક કોદાળી. હાલો તો પછી મારા પપ્પાએ હવે વિદાય લેશે ને મારા ભાઈએ ઉપાડી. ચાલો મારા ભાઈ ઉપાડે છે ને એ ખોદવાનું કામકાજ શરૂ રાખે. તો બીજા બધા ઊભા છે. આપણે ઘડીક જોવી, વિડીયો શૂટ કરવી. હાલો ખોદવાનું કામકાજ શરૂ છે. હા માર મોટા એમ, હા એમ મારે ફટાફટ ધંધો આગો કે મારે પાછો વારો લેવો જોઈએ. હાલો આપણે ઘા મારી હળવું એટલે શું થકાય ને આપણે થોડુંક ઓલું રાખવાનું હોય. આપણે થોડુંક હળવું એટલે શું ટાઈમ થોડોક ઝાઝો ખેંચાય. એટલે આપણે ફટાફટ ઘા મારવા માંડી તો ઘડીકમાં થાકી જાય. એના કારણે થોડુંક આમ નિરાતે ખાય લેવાનું, મારવાનું, ખોદાવું એટલે રેડી થતું જાય એની ગટર એની રીતે. હાલો આપણો ભાઈ ઉપડી ગયા છે ભાઈ, પાવડો લઈને ધૂળ ગટરમાંથી કાઢો. હાલો ગટરમાંથી ધૂળ કાઢે છે. આપણે ઘડીક વિડીયો શૂટ કરી લઈએ. હાલો ભાઈ ગટર જોવાય કેવી ગટર દેખાય, 1 ફૂટ ઊંડી. 1 ફૂટમાં દંડો આરામથી લટાઈ જાય. આમ 1.5 ફૂટ એવું થાય, પણ 1 ફૂટ આપણે પાકું ગણવી. હાલો બે કામ બગડા સિટી બોલે છે. એક બાજુ ગટર ખોદવાનું કામકાજ હાલે, એક બાજુ ધૂળ કાઢવાનું કામકાજ હાલે. બધું જો હવે આ ગટર કેવી ચોખ્ખી થઈ ગઈ છે. હવે થોડી થોડી ધૂળ કાઢે મારો ભાઈ. હવે તો ધૂળ કાઢે છે. એટલે તમે એ તો ધૂળ કાઢે છે ભાઈ. તમે વ્લોગમાં આવ્યા હોય તો લાઈક, કોમેન્ટ, શેર કરવાનું ના ભૂલતા ભાઈ. લાઈક તો કરી નાખજો ફરજિયાત. હાલો ગટર કેવી દેખાય જોઈ લો અહીંથી વ્યૂઝ, ગટરનો વ્યૂઝ. આવી ગટર માર્ગમાં એટલે હવે દંડાને મૂકવાનું થાય છે કામકાજ. દંડો બરાબર મૂકવો પડે. વાંકો દંડો વાંકો હતો ને એટલા માટે થોડોક ભીં દઈને સીધો કરવો જોઈએ. એટલે કે વાંકો રહેશે તો બીજી લાઈન એમાં ફિટ કરવામાં સરખો મેળ આવે એમ નથી. તેથી એને આમ સીધી રાખીને દબાવવી પડે. દબાવીને પછી એટલે આમ ફરે ને એની માટે બધી અહીંયા સુવિધા એટલે છે. બધા એકથી એટલે ઊભો રાખી દેવી. એટલે માથે બેસી જવું પડે, નકર આ દંડું ખાઈ જાય, એનું નક્કી ન હોય. એટલે તો આપણે અહીંયા બેસી ગયા છીએ. આપણી પાસે કેમેરો છે. મારા ભાઈ ત્યાં પગ દેશે. પણ ત્યાં એક એટલું કરતાં કંઈક વાંધો દેખાણો. વાંધો એ દેખાણો થોડુંક ઢોરી જેવું રહી ગયું, થોડુંક ઊંચું રહી ગયું. એટલે એને હાલો એને પાડી નાખે મારો ભાઈ. તો હવે એને ખોદવાનું કામકાજ હાલે છે. એને ખોદીને બરાબર રિપેરિંગ કરવું પડે. આની લેવલ કરો તો જ લાઈન દાંટવાનું કામકાજ શરૂ થાય. હાલો ખોદવાનું કામકાજ ચાલુ છે. હાલો બરાબર થઈ ગયું. મારા ભાઈથી બરાબર ન સેટિંગ આવે. મારા પપ્પાએ લેવલ કરી નાખ્યું ખોદીને. હાલો હવે લગભગ બરાબર લાગે છે. મને ન ખબર પડે કેમ કે આપણે અમથા ફોન લઈને બેસી ગયા હોય.
તો એ હવે તો રેડી થઈ ગયું એવું લાગે છે બને ત્યાં સુધી મારા મનમાં. એટલે હવે દંડાને મૂકીને દબાવીને ધૂળ વાળવી જોઈએ ને એવું બધું કાર્ય કરવું જોઈએ. તો હાલો પહેલાં દંડાને વ્યવસ્થિત દબાવી દેવી એમાં ગટરમાં. એટલે હું આમ ઊંસો ન રહી જાય તો વાહન ગમે એ સડી જાય ગમે એ થાય તો પાય તૂટી જાય પાઇપ. તેથી કરીને હવે રેડી લાગે છે. હવે રેડી આપણો ભાઈ પાવડો લીધો ભાઈ. એટલે પાવડો લઈને દાંટવાનું કામકાજ શરૂ કરી નાખ્યું. જો પણ એ દેખાય છે તમને. અહીં હું થોડોક આગો છું પણ તો તમને દેખાડવાનો પૂરો પ્રયત્ન કરું છું. જોઈ લો આ ગટર વ્યવસ્થિત દટાય છે. હું પાઇપ વ્યવસ્થિત દટાય છે. એટલે તો પાઇપને દાંટવાનું કામકાજ શરૂ છે ભાઈ. હાલો પાઇપને દાંટવાનું કામકાજ ઓલરેડી થવાની તૈયારી છે અને થઈ ચૂક્યું છે. ધૂળવાળ હવે છેલ્લે અહીંયા હું બેઠો ને ન્યાતા આવી ગયા પોગી ગયા. એટલે આ થોડુંક ખડ ને બધું ધૂળ બધી મિક્સ હતી આમાં. એટલે ધૂળ બને ત્યાં સુધી ઓછી આવી ખડ ઝાઝુ આવી એવું અહીંયા થાય. બે બાજુ થોડી થોડી ધૂળ લઈને કમ્પ્લીટ પાઇપ એટલે અહીંયા વાંધો નહીં આવે કેમ કે મારે ગોલી બધું થોડુંક આ શેઢો આવી જાય. હાલો એની માથે થોડુંક હાલવું પડે. તો એની માથે થોડું થોડું દબાવી નાખે એટલે હું ધૂળ બધી રાગે થઈ જાય ને પાઇપ આમ વળે નહીં. પણ એ મારા પપ્પા એક પાણો મોટો ઉપાડ લઈને આવે છે પાઇપ દબાવવા માટે અને અહીંયા ખૂંદવાનું કામ કરે એટલે હું થોડીક પાઇપ દબાઈ જાય વ્યવસ્થિત. અને હાલો મિત્રો અહીંથી વિડીયો આપણો અહીંથી વ્લોગ પૂરો થાય છે. તો વિડીયો ચેનલમાં નવા આવ્યા તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને વિડીયોમાં શેર કરી નાખજો અને વિડીયોમાં કંઈક એવું હોય તો કોમેન્ટ પણ કરી